હનુમાનજી વિચાર કરે છે કે લંકામાં તો રાક્ષસોનો નિવાસ, અહીંયા વૈષ્ણવ ક્યાંથી? તુલસીના ગમલા છે, ભિન્ન મંદિર છે, રામ નામ અંકિત દિવાલો છે, આ તો કોઈ વૈષ્ણવ છે? તર્ક વિચાર કરે છે. હનુમાન તો બુદ્ધિમતામ વરિષ્ઠ. એ જ વખતે વિભીષણ રાત રહે જ્યાં હરે પાછી વિકટ ઘડી, સાધુ પુરુષે સુઈ ન રહે. વિભીષણ જાગે છે, રામ રામ બોલ્યા. હનુમાનજીને બહુ આનંદ થયો. પ્રમાણિક યાત્રા હોય ને પ્રમાણિક લક્ષ્ય પ્રાપ્ત કરવું હોય ને તો દુશ્મનના નગરમાં આપણને સહયોગ કરનારું કોક મળી જાય છે સાહેબ. પણ યાત્રા પ્રમાણિક હોવી જોઈએ અને લક્ષ્ય પ્રમાણિક હોવું જોઈએ. વિભીષણ બે વૈષ્ણવો મળ્યા છે હનુમાનજીને.